હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ નિશાસ કિચનમાં. આજે આપણે બનાવીશું ડોમિનોઝ સ્ટાઇલ બાળકોને ભાવતા એવા વ્હાઇટ સોસ પાસ્તા. વ્હાઇટ સોસ પાસ્તા બનાવવા માટે આપણે જરૂર પડશે પાસ્તા. આપણે મેક્રોની પાસ્તા લીધા છે, તમે પેપી પાસ્તા પણ લઈ શકો છો. કેપ્સિકમ, મકાઈ, બટર, ચીઝ, બારીક સમારેલી ગાર્લિક, ગાજર, મેંદો, મિક્સ હર્બ્સ અને ચીલી ફ્લેક્સ, સોલ્ટ અને મિલ્ક. આપણે પાસ્તાને બોઇલ કરવા માટે આપણે ગરમ પાણી મૂક્યું છે, તમે જોઈ શકો છો ઉકળી ગયું છે. હવે તેમાં આપણે પાસ્તા એડ કરશું, સોલ્ટ એડ કરી દઈશું. આપણે 1 ચમચી તેલ એડ કરી દઈશું. હવે તેને 7 થી 8 મિનિટ બોઇલ કરીશું. આપણા પાસ્તા બોઇલ થાય ત્યાં સુધી આપણે વેજીટેબલ સોતે કરી લઈએ. આપણે એક કડાઈમાં તેલ લીધું છે, હવે તેને આપણે વેજીટેબલ સોતે કરીશું. આપણે બારીક ચોપ લસણ એડ કરીશું. મકાઈ એડ કરીએ. લીલા મરચું એડ કરીએ. ગાજર એડ કરીએ. સ્વાદ મુજબ સોલ્ટ એડ કરીએ. હવે તેને મિક્સ કરીએ. આપણે 2 થી 3 મિનિટ શાકભાજીને સાતળી લઈએ. હવે આપણા વેજીસ સતળાઈ ગયા છે, હવે તેને કાઢી લઈએ આપણે. હવે આપણા પાસ્તા બોઇલ થયા કે નહીં એ ચેક કરી લઈએ. તમે જોઈ શકો છો આપણા પાસ્તા છૂટા છૂટા છે, ઓઇલ નાખ્યું હતું એટલે. આપણા પાસ્તા બોઇલ થઈ ચૂક્યા છે. હવે આપણે ગેસ ઓફ કરીશું અને એક બાઉલમાં કાઢીશું. આપણા પાસ્તા છૂટાયેલા ઓઇલ ઉપરથી નાખીશું. ઉપરથી ઠંડુ પાણી એડ કરીએ, એના માટે કુકિંગ પ્રક્રિયા સ્ટોપ થઈ જાય. હવે આપણે વ્હાઇટ સોસ બનાવીશું. તેમાં આપણે બટર નાખીશું. બટરથી ખૂબ સ્વાદિષ્ટ બનશે. બે ચમચી મેંદો એડ કરીએ. હવે આપણે આમાં દૂધ એડ કરી દઈએ. લમ્સ ન પડે એટલે ધીમે ધીમે એડ કરતું જવાનું દૂધ. આપણે કન્ટિન્યુ 2 થી 3 મિનિટ હલાવવાનું, જ્યાં સુધી આપણું પેસ્ટ થોડી ઠીક ન થાય ત્યાં સુધી. હવે આપણો સોસ ઠીક થઈ ચૂક્યો છે. 2 થી 3 મિનિટ આપણે સતત કન્ટિન્યુ હલાવ્યું છે. હવે તેમાં આપણે મિક્સ વેજીસ એડ કરીએ. ચીલી ફ્લેક્સ એડ કરીએ. મિક્સ હર્બ્સ, આપણે પાસ્તા એડ કરી દઈએ. મીઠું સ્પ્રિંકલ કરી દઈએ અને ચીઝ આપણે નાખી દઈએ. હવે આપણે 1 થી 2 મિનિટ આપણે પાસ્તાને રાખીશું. હવે આપણા પાસ્તા રેડી છે. હવે ગેસની ફ્લેમ ઓફ કરીને નીચે ઉતારીશું. હવે તેને આપણે
એક પ્લેટમાં સર્વ કરીશું. જો તમને મારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.